હરિઓમ જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી દિવ્ય અને એકદમ સરળ સાધના વિશે જાણવાના છીએ જે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે બહુ જ અદ્ભુત છે. આ આખી સાધના છે ને એ લક્ષ્મીજીના 12 પવિત્ર નામો પર આધારિત છે અને એવું મનાય છે કે એનાથી ઘરમાં ધન, સમૃદ્ધિ અને મનની શાંતિ બધું જ પ્રાપ્ત થાય છે. તો ચાલો આ અદ્ભુત પ્રયોગને આપણે સાથે મળીને સમજીએ. આપણા બધાના મનમાં એક સવાલ તો હોય જ છે, બરાબર ને, કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે કેવી રીતે રહે, મતલબ કે સ્થિર લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય. તો આજે આપણે બસ એ જ સવાલનો જવાબ શોધવાના છીએ. એક એવી સરળ વિધિ વિશે જાણીશું જે મા લક્ષ્મીની કૃપાને આપણા ઘરમાં સ્થિર કરવામાં ખરેખર મદદ કરી શકે છે. સારું, તો ચાલો હવે સીધા જ આ સાધનાની શરૂઆત કરીએ. તમને ખબર છે, કોઈ પણ શુભ કાર્ય માટે સમયનું બહુ જ મહત્વ હોય છે. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે આ શક્તિશાળી સાધના કરવા માટે સૌથી સારો સમય કયો ગણાય. આમ તો જુઓ, આ સાધનાની સૌથી સારી વાત એ છે કે એ એટલી સરળ છે કે તમે દરરોજ પણ કરી શકો છો. પણ જો તમારે વિશેષ ફળ મેળવવું હોય ને, તો કેટલાક ખાસ દિવસો છે જે ઉત્તમ ગણાય છે. જેમ કે શુક્રવાર, જે મા લક્ષ્મીનો દિવસ છે, કોઈ પણ મહિનાની પૂનમ, નવરાત્રિના પવિત્ર 9 દિવસ અને રવિપુષ્ય કે ગુરુપુષ્ય જેવા જે દુર્લભ યોગ બને છે, એ દિવસો તો શ્રેષ્ઠ છે. આ દિવસોમાં કરેલી સાધનાનું ફળ અનેક ગણું મળે છે. હવે વાત કરીએ તૈયારીની. અને સાચું કહું ને, તો આ સાધનાની સૌથી સુંદર વાત જ એ છે કે એમાં કોઈ મોંઘી કે લાંબી પહોળી સામગ્રીની જરૂર જ નથી પડતી. જે વસ્તુઓ ઘરમાં સહેલાઈથી મળી જાય, બસ એનાથી જ આ પ્રયોગ થઈ શકે છે. ચાલો જોઈએ કે આપણે શું શું તૈયાર કરવાનું છે. તો જુઓ, આપણને જોઈશે ફક્ત એક થાળી, તાંબાની, પિત્તળની કે ચાંદીની, જે પણ ઘરમાં હોય એ ચાલે. સાથે થોડીક હળદર અને કેસરવાળા અક્ષત, એટલે કે આખા ચોખા. અને હા, જો કદાચ કેસર ન હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમે ચોખામાં ખાલી હળદર કે કંકુ ભેળવીને પણ વાપરી શકો છો. અને છેલ્લે શુદ્ધિકરણ માટે, આચમન કરવા માટે થોડું શુદ્ધ પાણી. બસ આટલું જ. અને હા, જો તમે ઈચ્છો તો પૂજાના વાતાવરણને વધુ પવિત્ર અને દિવ્ય બનાવવા માટે ગાયના ઘીનો એક દીવો અને કોઈ સુગંધિત ધૂપબત્તી પણ કરી શકો છો. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ બધું વૈકલ્પિક છે, ફરજિયાત નથી. સૌથી મુખ્ય વસ્તુ તો આપણી શ્રદ્ધા અને આપણો ભાવ છે. એના વગર તો કોઈ પૂજા સફળ ન થાય. ચાલો હવે આપણે આવી ગયા છીએ સાધનાના સૌથી મુખ્ય અને કહું તો સૌથી રસપ્રદ ભાગ પર. આપણે જાતે જ યંત્રનું નિર્માણ કરવાના છીએ. આ યંત્ર માં લક્ષ્મીનું આહ્વાન કરવા માટે, એમને સ્થાપિત કરવા માટે એક બહુ જ શક્તિશાળી માધ્યમ છે. તો સૌથી પહેલું કામ એકદમ સહેલું છે. એક નાની વાટકીમાં જે હળદર લીધી છે, એમાં 2-4 ટીપા પાણી ઉમેરીને એની એક પેસ્ટ બનાવી લો. જેવી રીતે આપણે તિલક કરવા માટે ચંદન કે કંકુ ઘોળીએ છીએ ને, બસ બિલકુલ એવું જ. હવે પેલી થાળી લઈ લો અને હળદરની પેસ્ટથી થાળીની બરાબર વચ્ચે એક બિંદુ, એટલે કે એક ટપકું કરો. થઈ ગયું? સરસ. હવે એની ફરતે એક સીધો ત્રિકોણ બનાવો અને પછી એની બરાબર ઉપર જ એક ઊંધો ત્રિકોણ બનાવો. એવી રીતે બનાવજો કે બંને મળીને એક 6 ખૂણાવાળો સુંદર તારો બની જાય, જેને આપણે ષટકોણ કહીએ છીએ. આ આકૃતિ યંત્રનું હૃદય છે, એનું કેન્દ્ર છે. ષટકોણ બની જાય ને પછી એને ચારેય બાજુથી ઘેરી લેતો એક ચોરસ બનાવવાનો છે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ચોરસની ચારેય બાજુની વચ્ચે થોડી થોડી જગ્યા ખુલ્લી રાખજો, જાણે કે ચારે દિશામાં 4 દરવાજા બનાવ્યા હોય. આ રચના યંત્રને સુરક્ષા કવચ પૂરો પાડે છે અને એને પૂર્ણ કરે છે. લ્યો, આપણું યંત્ર તો એકદમ તૈયાર છે. અને હવે આપણે આ સાધનાના સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી ચરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હવે આપણે માં લક્ષ્મીના 12 દિવ્ય નામો બોલીને એમનું આહ્વાન અને પૂજન કરીશું. તો સૌથી પહેલા પૂરા ભાવ અને શ્રદ્ધાથી હાથમાં થોડા અક્ષત લો, માં લક્ષ્મીનું ધ્યાન ધરો અને આ શ્લોક બોલો. ઓમ ત્રૈલોક્ય પૂજિતે દેવી કમલે વિષ્ણુ વલ્લભે યથાત્વમ અચલા કૃષ્ણે તથા ભવમયે સ્થિરા. અને આ પ્રાર્થના કરતા કરતા હાથમાં રહેલા અક્ષતને આખા યંત્ર પર અર્પણ કરી દો. અને હવે આપણે એક પછી એક માં લક્ષ્મીના 12 દિવ્ય નામોનું ઉચ્ચારણ કરીશું. દરેક નામ બોલ્યા પછી નમઃ કહીને યંત્ર પર શ્રદ્ધાપૂર્વક થોડા અક્ષત ચઢાવવાના છે. આમ 12 નામ સાથે 12 વખત આપણે પુષ્પાંજલિ અર્પણ કરીશું. યાદ રાખજો, આ દરેક નામમાં અપાર શક્તિ અને ચૈતન્ય સમાયેલું છે. બસ
આપણી મુખ્ય પૂજા અહીં પૂરી થઈ. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ સાધના કરવાથી ફાયદો શું થાય? અને બીજું કે પૂજા પછી આ બધી સામગ્રીનું શું કરવું? તો ચાલો હવે એના વિશે પણ જાણી લઈએ. આ સાધનાના ફળ ખરેખર અદ્ભુત છે. એના નિયમિત પ્રયોગથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. મતલબ કે ધન આવે છે અને ટકે પણ છે. વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. જો કોઈ દેવાના બોજ નીચે દબાયેલું હોય તો એમાંથી મુક્તિનો માર્ગ ખુલે છે. જેમને સંતાનની કામના હોય એમના માટે સંતાન પ્રાપ્તિના યોગ બને છે. ટૂંકમાં કહું તો દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓનું સમાધાન થાય છે. અને હા, જો તમારી પાસે થોડું વધુ સમય હોય અને ઈચ્છા હોય તો તમે આ સાધનાને હજી વધુ શક્તિશાળી બનાવી શકો છો. પૂજા પૂરી થયા પછી ત્યાં જ યંત્રની સામે બેસીને શ્રી સૂક્તમ અથવા તો લક્ષ્મી સહસ્ર નામનો પાઠ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધનાનું ફળ અનેક ગણું વધી જાય છે. બધી પૂજા અને પાઠ પૂરા થઈ જાય પછી છેલ્લે માં લક્ષ્મીની ક્ષમા માંગીને થાળીમાં રહેતી બધી જ સામગ્રીને એટલે કે હળદરથી બનેલું યંત્ર અને અક્ષત એ બધાને ખૂબ જ આદરપૂર્વક ભેગું કરી લો અને એને કોઈ પવિત્ર વૃક્ષ જેમ કે પીપળો કે વડ હોય એના મૂળમાં મૂકી આવો અથવા કોઈ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દો. આ કોઈ સામાન્ય પ્રયોગ નથી. આપણા શાસ્ત્રોમાં પણ આ સાધનાની મહિમા ગાવામાં આવી છે. કહેવાયું છે કે સ્થિરા લક્ષ્મીર ભવેત તસ્ય પુત્ર દ્વારા દેવી સહ, જેનો અર્થ જે થાય છે કે જે વ્યક્તિ આ પ્રયોગ કરે છે તેના ઘરમાં માતા લક્ષ્મી કાયમ માટે સ્થિર થાય છે અને તેને પરિવાર તથા સંતાનનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. તો આ હતી લક્ષ્મી પ્રાપ્તિની એક અત્યંત સરળ પણ ખૂબ જ પ્રભાવશાળી અને શાસ્ત્રોક્ત સાધના. આશા છે કે આ જાણકારી તમારા બધા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને આ પ્રસ્તુતિ ગમી હોય તો તેને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય લક્ષ્મીમાં લખવાનું ચૂકતા નહીં અને આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવારજનો અને મિત્રો સાથે પણ ચોક્કસ શેર કરજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર હંમેશા બની રહે. જય શ્રી કૃષ્ણ.